હાર્દિક સ્વાગત કરું છું। આજે બે મુદ્દા ઉપર વાત કરવી છે, ફોરેસ્ટ અને સીસી। ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ગાંધીનગર જે છે ગાંધીનગર આંદોલન નગરીમાં ફેરવાઈ ગયું છે। કેમ કે આજે ગુજરાતમાં ગાંધીનગર જેનું પાટનગર છે એ પાટનગરની અંદર અલગ અલગ આંદોલનો ચાલી રહ્યા છે। કેમ કે આ ગાંધીનગરમાં જોવા જઈએ તો આજે સીસીના ઉમેદવારો પણ છે, ફોરેસ્ટના ઉમેદવારો પણ છે, એની સાથે સાથે કંડક્ટરના ઉમેદવારો પણ છે, એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના તો ઉમેદવારો ખરી જ, એમાં ના જ નહીં। અને હવે તો આજે જે ઉમેદવારો આવ્યા હતા એ ચિત્ર વિષયના જે ઉમેદવારો હતા, ટેટ ઉમેદવારો, એ પણ ઉપસ્થિત થયા હતા। અને તેની સાથે સાથે આજે બીજા બે સામાજિક આંદોલનો પણ ચાલી રહ્યા હતા। ગાંધીનગર સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી છે, ત્યાં બીજું પણ એક આંદોલન ચાલી રહ્યું હતું વાલ્મીકી સમાજનું। અને જે કહી શકાય કે આઈકેડીઆરસી આપણે કહી લઈએ કે જે કિડની હોસ્પિટલ છે એ કિડની હોસ્પિટલમાં જે 1100ની ટેકનિકલ ડિપાર્ટમેન્ટની, નોન ટેકનિકલ ડિપાર્ટમેન્ટની જે ભરતી બહાર પડી હતી એના પણ અત્યારે આંદોલનના માર્ગે લોકો ચાલી રહ્યા છે। કારણ કે જે સ્ટાફ નર્સની જે જાહેરાત કરવામાં આવી હતી એમાં એ જે જગ્યા હતી 650 એમાં રિડ્યુસ કરી નાખવામાં આવી અને એને લઈને પણ અત્યારે ગુજરાતમાં આંદોલનના પડઘમ એ ચાલી રહ્યા છે। એટલે કહું છું કે આજે હું ગાંધીનગરમાં છું અને ગાંધીનગરમાં એ આખું જોવા જઈએ તો આંદોલન નગર એ બની ગયું છે। અને આવતીકાલથી જે માહોલ જે રચાવાનો છે એમાંય હવે તો કહી શકાય કે જંગલના રક્ષકો એ આવી રહ્યા છે, એટલે કે વન રક્ષકો એ આવી રહ્યા છે। પોતાની જે પણ પીડા છે, પોતાની જે વ્યથા છે, વેદના છે, એટલે કે ઘાયલ શેર જેટલા છે, ઘાયલ સિંહણ જેટલી છે, એ બધા જ હવે આવી રહ્યા છે ગાંધીનગર ખાતે। કેમ કે એમની સાથે પણ ક્યાંક અન્યાય થયો છે અને એ લોકો તો પહેલેથી જ કહેતા હતા કે ભાઈ અત્યારે જો અમને ન્યાય નહીં મળે તો સીસીના ઉમેદવારો છે એની સાથે પણ આ જ હાલ થશે। એટલે એ લોકોએ તો નવું સ્લોગન આપ્યું છે કે ફોરેસ્ટ સીસી ઉમેદવાર ભાઈ ભાઈ, આવું એ કહી રહ્યા છે। કેમ કે બંનેની પરીક્ષા જે છે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી અને આ સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી પરીક્ષા જે હતી તેમાં ઘણા બધા ઉમેદવારો છે જે અત્યારે પોતાની વેદના, પોતાની વ્યથા એ વ્યક્ત કરી રહ્યા છે। એટલે આવતીકાલનો દિવસ એ પણ ઘણા બધા નવા ચેલેન્જીસ લઈને આવવાનો છે। જે માંગણીઓ છે, જે લાગણીઓ છે, એ લાગણીઓ ફરીથી ગાંધીનગરની અંદર વ્યક્ત થવાની છે। એટલે મારું એટલું જ કહેવાનું કે આવો તો થોડુંક ખાટલા બેઠક જેવું થઈ શકે, ગાઈડલા ગોદડા લઈ અને નવરાત્રી જરાક નજીક જ છે, એટલે આપણે જો ગુજરાત સરકારના ગરબે રમાડવી હોય તો પેલા આપણે ગરબે રમવું પડશે। બાકી કોકનો ગરબો ઘરે મોકલવો હોય તોય આપણે તો પેલા ગ્રાઉન્ડ ઉપર આવવું જ પડશે। એટલે આવનાર દિવસોમાં નવરાત્રી આવી રહી છે એટલે તમને ટકોર છે આ તો કે નવરાત્રી આવે છે એટલે ગરબે રમવાનો દિવસ છે, તો વહેલી તકે આપણે જો કોઈનો ગરબો ઘરે મોકલવો હોય બરાબર તો આવી જજો, એટલે જેથી કરીને વાંધો ન આવે। જેટલા પણ અંતિમ સંકલ્પ કહેવાના હતા એ કહેવાઈ ગયા છે। કારણ કે આપણે મહાભારતનો રશ્મિરથીની કવિતા વાંચેલી હશે કે અત્યાર સુધી જે કૃષ્ણ ભગવાન હતા એ પણ જતા રહ્યા અને એને પણ જેટલું થઈ શકતું હતું કે હસ્તિનાપુરમાં જઈ અને ભગવાને શ્રી કૃષ્ણએ યાચના કરી હતી કે ભાઈ તમે પાંડવોને પોતાના હકનો હિસ્સો આપી દો, કે ભાઈ અત્યારે જે ઇન્દ્રપ્રસ્થ હતું એ જે જુગારમાં હારી ગયા હતા, પરંતુ હવે તમે જેને સજા આપી હતી 12 વર્ષની, 1 વર્ષની વનવાસ અને અજ્ઞાતવાસની, એ એને પૂર્ણ કરી લીધી છે, તો હવે એને હકનો રોટલો આપી દેવો જોઈએ। છતાં પણ હું તો આપ્યું, આપણે જાણીએ છીએ। પછી કીધું કે ભગવાન કૃષ્ણે તો એમ કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે એના હકનો રોટલો નથી આપવો તો ખાલી 5 ગામ આપી દો, પણ 5 ગામ આપવાની ના પાડી। ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે કંઈ વાંધો નહીં, તો હવે મહાભારત માટે તૈયાર થઈ જાવ કે અબ યાચના નહીં અબ રણ હોગા, જીવન જાય યા મરણ હોગા। એટલે આ જ રીતે ફોરેસ્ટના ઉમેદવારો પણ છેલ્લા ઘણા સમયથી યાચનાઓ કરી રહ્યા છે, ઘણા સમયથી આજીજી કરી રહ્યા છે, ઘણા સમયથી સરકારને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। અને હવે એ લોકો એટલે કે જે ફોરેસ્ટના વિડગાર્ડના જે ઉમેદવારો છે જે સતત સરકાર પાસે રજૂઆતો કરી રહ્યા હતા, કારણ કે આખા ગામનું રિઝલ્ટ જાહેર થયું ભાઈ, જેટલી પણ પરીક્ષાઓ લેવાની હતી સીબીઆરટી પદ્ધતિથી બધાના રિઝલ્ટ જાહેર થાય, પણ ફોરેસ્ટના ઉમેદવારોનું રિઝલ્ટ જાહેર ન થાય, પણ એવો તો શું વાક છે ભાઈ? એવો તો શું ગુનેગાર છે કે તમે ફોરેસ્ટ વિડગાર્ડનું રિઝલ્ટ જાહેર ન કરો? જેટલી પણ સીબીઆરટી પદ્ધતિથી 10 પરીક્ષાઓ લેવાની એમાંથી 9 પરીક્ષાના તો રિઝલ્ટ જાહેર થઈ ગયા, હવે એક પરીક્ષા બાકી છે ફોરેસ્ટ, એનું કેમ ભાઈ જાહેર નથી કરતા? અને તમે જે યાદી છે બરાબર, એમાં નોર્મલ જે રીતે અત્યારે જે યાદી આવી છે સીસીની કે અન્ય જે પરીક્ષાઓની છે, તો એ પ્રકારે યાદી આપો ને પીડીએફમાં, શા માટે નથી આપતા? એટલે કંઈક ને કંઈક
દાળમાં કશું કંઈક કાળું છે કે પછી દાળ જ કાળી છે એ સમજાતું નથી. એટલે હવે ફોરેસ્ટના ઉમેદવારો એ ચેક કરવા માટે આવે છે દાળ કાળી છે કે દાળમાં કંઈક કાળું છે. પણ આવનાર દિવસોની અંદર આ સંઘર્ષ જે છે એ સંઘર્ષ બહુ લાંબો થવાનો છે. અને આ જે સંઘર્ષના જે સાથી હોય એ હંમેશા યાદ રાખવું કે બહુ ઓછા હોય છે, કારણ કે સંઘર્ષમાં તમારો સાથ કોઈ નથી આપતો. જ્યારે સફળતા મળી જાય ને ત્યારે જ તમારા બધા સાથી થઈ જાય. કારણ કે આપણું એક વાક્ય છે કે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સફળતામાં કોઈ પણ આંદોલન XYZ થતું હોય એમાં સક્સેસફુલ થઈ જાય તો તમે હંમેશા બ્યુટીફુલ જ છો. એટલે સફળતામાં જે હગા ન હોય ને એ તમારા હગા થઈ જાય કે ફલાણો ભાઈ અમારો દૂર દૂરના ભાઈ માસીયાનો દીકરો થાય, હો ભાઈ અમારા મામાનો દીકરો થાય. પણ એ સફળતામાં નિષ્ફળતામાં કોઈ નહીં આવતું. આ હકીકત છે, બરાબર. કારણ કે અમે આ બધું જ વેઠ્યું છે, આ બધું જોયું છે. ત્યારે પરીક્ષામાં પાસ નહોતા થતા ત્યારે બધા દૂર દૂર ભાગતા હતા. જેથી પરીક્ષામાં પાસ થઈ ગયા એટલે દૂર દૂર ના હતા એ બધા નજીક આવી ગયા હતા. આ જોયું છે. એટલે સંઘર્ષનો જે સમય છે ને એ સંઘર્ષનો સમય ઘણો કપરો હોય છે. આ સંઘર્ષના સમયના સાથીઓ પણ કર્ણ જેવા અમુક જ હોય છે, અમુક જ. કારણ કે આવડું મોટું આપણે જોઈએ છીએ કે 18 અક્ષરની સેના હતી, પણ કર્ણ જેવા સાથી કેટલા? જૂજ આંગળીના વેઢે ગણી શકાય એટલા. એટલે સંઘર્ષના સાથીઓ બહુ ઓછા હોય છે, પણ ચિંતા કરવી નહીં. કારણ કે સંઘર્ષના સાથી ગમે એટલા ઓછા હોય પણ તમારા પક્ષે જો સત્ય હોય, તમારા પક્ષે જો તથ્ય હોય તો જીત એ તમારી અવશ્ય થતી હોય છે. એટલે ફોરેસ્ટના ઉમેદવારોને પણ કહેવા માંગુ છું કે તમારા પક્ષે સત્ય છે, તમારા પક્ષે તથ્ય છે. અમે પણ ઘણું બધું અત્યારે રિસર્ચ કરી રહ્યા હતા. એક આખી કહી શકાય કે ફાઇલ જે છે એને એક્સેલ ફોર્મેટમાં કન્વર્ટ કરી પછી જોઈ રહ્યા હતા કોને કેટલી કેટલી સીટ ફાળવવામાં આવી છે, કોઈની સાથે અન્યાય તો નથી થયો ને. તો અમને ઘણું બધું જાણવા મળ્યું છે. તમે પણ જરાક રિસર્ચ કરજો કે તમને પણ જાણવા મળશે કે ભાઈ કેટલા ઉમેદવારો છે જે કેટેગરી વાઇઝ પ્રમાણે લેવાવા જોઈએ એ લેવાના છે કે નથી લેવાના. જે ફિઝિકલ હેન્ડીકેપ અથવા તો કહી શકાય કે જેને બીજી અનામતો જે મળે છે, ખાસ કરીને સ્પોર્ટ્સ કોટાની છે કે વિડોની છે, તો એમાં ખરેખર કોઈની જગ્યાએ અન્યાય નથી, કારણ કે એ પણ ક્યાંક ને ક્યાંક કોકની સીટ લઈ જતા હશે ને. એટલે જરાક ચેક કરજો. અમારે જેલમાં તો ઘણું બધું સ્ફોટક આવ્યું છે અને આવનાર દિવસોની અંદર અમે એને ઉજાગર પણ કરવાના છીએ. કારણ કે જે એપ્લાઇડ કેટેગરી હોય અને જે ટ્રીટ કેટેગરી હોય, હવે જે એપ્લાઇડ કેટેગરી છે એ બિચારાનો ગુનો શું અમને સમજાતું નથી. એને એપ્લાય એમાં કરવી એનો ગુનો. એટલે આ નરી અને કડવી વાસ્તવિકતાઓ ઘણી બધી અમારી સામે આવી છે. એટલે આગળના દિવસોમાં અમે પણ એની ઉપર તમને સ્ફોટક માહિતીઓ ચોક્કસપણે આપીશું. અમારું રિસર્ચ પૂરું થઈ જશે પછી આપીશું, જેથી કરીને અમે જેટલા પણ ડાયમેન્શન ડાયરેક્શન છે એ તમામ ડાયમેન્શન ડાયરેક્શનને ચેક કરીશું. ક્યાંય અમે પણ ક્રોસ વેરિફિકેશનમાં કાચા ન પડીએ એટલા માટે અત્યારે શાંતિથી બેઠા છીએ. પરંતુ ઘણું બધું અમને પણ નવું જાણવા મળી રહ્યું છે. તો એ રીતે તમને પણ કહીશું. કારણ કે આજે જે પણ બાબતો અમારી સામે આવી, ખાસ કરીને આજનો જે મુદ્દો હતો એ મુદ્દામાં જોવા જઈએ તો શિક્ષીનો મુદ્દો અમારો આજનો દિવસનો ખૂબ મહત્વનો મુદ્દો હતો. પણ ફોરેસ્ટના ઉમેદવારોને પણ કહું છું કે આ બધી જ આપણે કહીએ ને એક માના દીકરા આપણે બોલતા હોય ને, આ એક માના દીકરા છે બધા. કારણ કે CBRT ના પદ્ધતિથી આ બધી જગ્યાએ અત્યારે આ જે લડાઈઓ છે ને એ લડાઈ રહી છે. અમુક જગ્યાએ લડાઈ હું કેમ નથી લડાતી ખબર છે? કારણ કે અહીંયા 10,000 કે 12,000 કે 15,000 કે 20,000 એટલા જ વિદ્યાર્થીઓ એટલે કદાચ અહીંયા લડાઈ લડાતી નથી. બિચારા આવે તો છે જ, એવું નથી કે નથી આવતા. ગાંધીનગરમાં આવે છે, સચિવાલયના ધક્કા ખાય છે, પણ સંખ્યા ઓછી હોવાને કારણે કદાચ એનો અવાજ જે બુલંદીથી આવવો જોઈએ એ નથી આવતો. અને CC ફોરેસ્ટમાં એટલા માટે આવે છે કારણ કે ઉમેદવારો વધારે છે અને જે અન્યાય થયો છે એ જગ્યા જે છે એ જગ્યાના જે ક્રાઇટેરિયા જે કેટેગરી વાઇઝ જે ગણવાના હતા એને કારણે જરાક અવાજ વધારે અત્યારે કહી શકાય કે બુલંદ થયો છે. અને સૌથી મોટું નુકસાન જો કેટેગરી વાઇઝ ગણવા જઈએ તો અહીંયા મને તો સ્પષ્ટપણે લાગે છે કે જે કેટેગરી જે કહી શકાય કે SC ST OBC જે છે એમાં સૌથી વધારે મોટો અન્યાય થયો. કારણ કે એ જે રીતે જ્યારે જનરલ તરીકે ટ્રીટ થાય, બરાબર, કોઈ પણ ઉમેદવાર છે એઝ એ જનરલ છે, તો એ જનરલ તરીકે જ્યારે ટ્રીટ થતો હોય અને એ જનરલ તરીકે ટ્રીટ થાય અને એની જ સીટ ઓછી થઈ જતી હોય તો લગભગ કાંઈ નહીં તો કાંઈ નહીં પણ 50,000 જેટલા ઉમેદવારોને તો આમાં ખોટ ખરી જ.